અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પનીર ટીકા મસાલા। તો રેસીપી બનાવવા માટે સૌપ્રથમ એક પેન અથવા કડાઈમાં તેલ ઉમેરી પનીરને ફ્રાય કરી લઈશું થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી। હવે મસાલા માટે એક કટોરી દહીં લઈ તેમાં પનીર ટીકા મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે એક કડાઈમાં તેલ, તમાલપત્ર, લવિંગ, તજ, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ધીમી ફ્લેમ પર ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ। કૂક થઈ જાય એટલે હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, ટામેટો પ્યુરી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, હળદર, ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી લઈએ। હવે તેમાં દહીંવાળો મસાલો રેડી કર્યો છે તે ઉમેરીને 2 મિનિટ માટે કૂક કરી લઈએ। હવે પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી, કસ્તુરી મેથી અને 2-3 તીખા લીલા મરચાં ઉમેરીને 5 મિનિટ માટે કૂક કરી લઈએ। તો રેડી છે સૌને ગમી જાય તેવી પનીર ટીકા મસાલા રેસીપી। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।